ડાંગ જિલ્લાની આહવા ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસલક્ષી કામકાજમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો ઉઠી છે। આહવા ગ્રામ પંચાયતમાં છેલ્લા 5 વર્ષમાં થયેલી 16 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ ટીડીઓને કરવામાં આવી છે। આક્ષેપ છે કે આરસીસી રોડ, બ્લોક્સના કામો, આશ્રમ શાળાના શેડ, પાણીની પાઇપલાઇન અને શૌચાલયના કામમાં નબળી અને ગુણવત્તા વગરનું કામ કરીને 50 લાખનો ભ્રષ્ટાચાર થયો છે। તલાટી અને સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો પર આરોપ છે ભ્રષ્ટાચારનો। સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપતા હવે આહવા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરી છે। રસ્તાઓ છે, સીસી રસ્તા, એમાં ભ્રષ્ટાચાર થયો છે। રસ્તા પર રસ્તા બનાવીને ભ્રષ્ટાચાર કર્યો છે। નાળાના કામોમાં પથરા નાખીને ભ્રષ્ટાચાર કર્યો છે। આ શેડના કામોમાં પાઇપો નીચે એકના કે બેના પાઇપ, પછી ઉપરથી 3ના પાઇપો કરીને કે અડીના પાઇપો કરીને શેડ ઊંચો કર્યો છે। એવા ભ્રષ્ટાચારો કે સંડાસ બાથરૂમમાં શૌચ ખાડા નથી, દરવાજામાં ફિનિશિંગ નથી, જૂના ટબ લગાવેલા છે। એની તપાસ થવી જોઈએ। ટીડીઓ સાહેબને એવું નમ્ર વિનંતી। આહવા ગ્રામ પંચાયતની અંદર જે એક અરજી આવી છે એના અનુસંધાને મેં એક ટેકનિકલ સ્ટાફ સાથેની ટીમ બનાવી અને આહવા ગ્રામ પંચાયતના જે અરજીમાં દર્શાવેલ કામો તપાસ કરી અને એનું રિપોર્ટ આવે પછી એની સાચી હકીકત બહાર આવશે ને પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે।